નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ આપણે અહીં ખેતરના શેઢે આપણે બેઠેલા છીએ। આજે આપણે મહત્ત્વનો ચર્ચાનો વિષય એ છે કે શેઢે પડે વૃક્ષ વાવેતર। અને આજ આપણે અમરેલી જિલ્લાના ડીએફઓ શ્રી ગુર્જર સાહેબ આપણી સમક્ષ રજૂ છે, તો આપણે એની પાસેથી માહિતી મેળવશું કે શેઢે પડે વૃક્ષ વાવેતરનું મહત્ત્વ શું છે અને એનાથી થતા ફાયદા શું છે। તો ગુર્જર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં। તો ખેડૂતો વતી હું તમને અમુક મહત્ત્વના સવાલ પૂછવા માગું છું કે જેને કારણે ખેડૂતોને સહાય મળે કે એના ખેતરો અને પાકને શું લાભદાયી છે। તો એમાંનો અમુક સવાલોમાંનો એક સવાલ એ છે, તો પહેલો સવાલ તમને એ કરવા માગું છું ગુર્જર સાહેબ કે શેઢે પડે વૃક્ષ વાવેતરનું મહત્ત્વ શું છે, તો એ આપણા ખેડૂત મિત્રોને જણાવશો? દૂરદર્શન ટીમ અને આજે ખેડૂત કૃષિ દર્શનમાં ઉપસ્થિત તમામ ખેડૂતો મિત્રો અને જે હું આવકારું છું। આજે આપે જે સામાજિક વનીકરણ વિભાગની યોજના હેઠળ શેઢે પાળે વૃક્ષ વાવેતરની યોજના છે એ બાબતે આપને મહત્ત્વ સમજાવું તો આપણો શેઢે પાળે જે વૃક્ષો છે એ કોઈ પણ જાતના આપણે શેઢામાં બીજો કોઈ પાક લઈ શકતા નથી, પરંતુ જો એ શેઢે પાળે વૃક્ષો હોય એમાં ખાસ કરીને જે આપણે નીલગિરી છે, સરુ છે, સરગવા છે, આંબળા છે, આપણા જાંબુડા છે, આવા જાતના વૃક્ષો વાવીએ તો એમાં જે ફળાવ વૃક્ષોનું પણ હેતુ જળવાઈ રહે અને એને વચગાળાની જે ઉત્પાદકતાનું જે એ શેઢાપાળાના વૃક્ષમાંથી જે ખેતીમાંથી તો મળે પણ આમાંથી પણ એ મેળવી શકે અને વધારામાં એમ કે જે એને ફળો છે જે ઉપયોગી જે વિટામિન્સ જે લોકો પૂરા પાડે છે એના બાળકોને કે એ નજીકથી મેળવી શકે અને એ વૃક્ષમાંથી મળતું જે લાકડું છે સામાન્ય બનવું છે એની ખેતી ઓજારો બનાવવામાં કામ લાગે, પછી એને બળતણ માટેનું પણ લાકડું પૂરું પાડી મળી રહે। પછી એમાંથી જે ફળોની વાત કરી, ઘાસચારાની વાત કરી તો કે આપણે લીમડાના કે ગુંદીના કે એવા જે વૃક્ષો વાવીએ તો એ ઉનાળાના સમયની અંદર જ્યારે ઘાસચારાની શોર્ટેજ હોય અથવા તો જ્યારે ઘટ પડતી હોય તો એમાં પણ એના માલઢોને એ ચારા તરીકે મિક્સમાં ખવડાવી શકે। પછી એની અંદર ફળો જે આપણે જાંબુ કીધા, આંબળા કીધા, એવા જે વનૌષધિઓ જે મળે એ ગુંદાની પણ ખેતીઓ થઈ શકે, તો એ ફળોની પણ એની સારી એવી અને બાય પ્રોડક્ટ જે આપણે આંબળા જે ઔષધીય રીતે એવા તમામ જે વન પેદાશો છે એ જરૂરિયાતની જે આપણી ફાજલ જમીન શેઢાપાળાની પડી છે એમાંથી ખેડૂત મિત્રો ખૂબ જ સારી રીતે એ પોતાનું એ શેઢાને મેન્ટેન પણ કરી શકે, છાંયડો પણ મળી શકે અને આવા તમામ જાતના એના ઉત્પાદનો મેળવી અને વચગાળાની આવક પણ મેળવી શકે છે। જે આ આપણે કીધું એમ જે શેઢાપાળાના વૃક્ષો વાવવાનું જે સામાજિક વન યોજના હેઠળ 1971થી આ યોજના હેઠળ ખેડૂતો નાના મોટા પ્રમાણમાં જે લાભ લઈ રહ્યા છે અને આખા રાજ્યની અંદર જે આપણે કહીએ છીએ એ વૃક્ષનું કવર જે વન વિસ્તારની બહાર વધે અને એ ગરીબ જે ખેડૂતો કે જેની આજુબાજુના રોજમદાર મજૂરોને પણ એમાં જે આવી વનીકરણની કામગીરી કરે તેને રોજગારી પણ મળે અને ખેડૂને જે એનું બાય પ્રોડક્ટ જે બધી આવી પરચુરણ ગૌણ પેદાશો પણ મળી રહે અને એના બાળકોની પણ આવકમાં વધારો થાય, તેનું જે એજ્યુકેશન જીવન સ્તર ઊંચું આવે। પછી આપણે રાજ્ય અને જે દેશ લેવલે જે આપણા પર હેક્ટર વૃક્ષોનું જે વન વિસ્તારની બહાર ખૂબ જ કવર ઓછું છે એ પણ આપણે 10-12 અહીંયા અમરેલી જિલ્લાની અંદર ડિસ્ટ્રિક્ટનું છે, રાજ્યનું આપણે એ 12 કે 14 છે, આપણે એ 16 સુધી લઈ જવાનું છે। તો આ અહીંયા 10ના આપણે 15 વૃક્ષ પર હેક્ટર મળી શકે, તો એ જે જંગલ વિસ્તાર બહારના વિસ્તારમાં આવી રીતે જે ફાજલ કષ્ટ વગરની અથવા તો ઓછી ઉત્પાદકતા કંઈ પણ ન મળી શકે એવા શેઢાપાળામાં પણ આવા વૃક્ષો વાવીને આપણે એની જે મહત્તતા આપણે એ સામાજિક વનીકરણ હેઠળ એ ખેડૂત પ્રાપ્ત કરી શકે છે। ખેડૂત મિત્રોનો સવાલોમાંનો એક હજી એવો સવાલ એ હું સરને પૂછવા માગું છું કે કયા વૃક્ષો વાવી શકાય? બહુ સરસ મજાનો તમે પ્રશ્ન કર્યો ભાઈ। આપણા ખેડૂત મિત્રો પણ આપણે અહીંયા ખેતરની વચ્ચે છીએ, આપ જુઓ છો કે ખેતરને શેઢે પાળે એણે ગુંદાની પણ ખેતી કરી છે, સરગવાની પણ ખેતી કરી છે, પણ અમારી દ્રષ્ટિએ જે ખેડૂત આપણી જે નીલગિરી જે આજે ક્લોનલ અમે જે એના પહેલાંથી પ્રાપ્ત કરીએ છીએ એ ક્લોનલ નીલગિરી 1-2 વર્ષમાં એ 2-2.5-3 મીટર સુધીની હાઇટની થઈ જાય છે અને 3 થી 5 વર્ષમાં એને પોલ ક્રોપ ટાઈપનો એ ક્રોપ પણ મળી રહે જે એ ખેડૂતો સેન્ટિંગના ટેકામાં પણ આપી શકે, પછી એના માલઢોળના નાના મોટા કાડિયા ઝૂંપડા બનાવવા હોય એમાં પણ વપરાશ કરી શકે, ખેતીના ઓજારોમાં પણ ઉપયોગ કરી શકે। એ એક આપણી થઈ નીલગિરીની વાત। એ જ રીતે સરુની પણ ખેતી થઈ શકે। એ સિવાય જે સારું લાકડું મેળવવા માંગતા હોય તો જાંબુની ખેતી છે, પછી આપણા સવન છે, લીમડા છે, એવા વૃક્ષો પણ વાવીને એ સારી રીતે એવા સારા એ પોતાના ઘરના બારી બારણા ઓજાર વગેરેના લાકડા પણ એમાં મેળવી શકે છે। એ સિવાય જે આપણે એના ઘાસચારાના જે આપણે કીધું ગુંદી
એ પણ એ કરી શકે। આ બોરડીની ખેતી પણ સરસ છે કે જે એને એ ફ્રૂટ પણ સારા વેચી શકે, એનો પાલો એ નાના પશુઓને પણ ઉપયોગ થાય છે, એનું જે બાય પ્રોડક્ટ લાકડા એને કાપીને દર વર્ષે એનું પ્રૂનિંગ કરે તો એ લાકડાનું પણ એ બળતણ તરીકે સારી રીતે ઉપયોગ કરે, જેને કારણે અમારા વનો ઉપર જે બળતણનું કે જે અન્ય ભારણ છે એ ઘટી શકે છે। સામાજિક વનીકરણમાં સહેજે પડે વૃક્ષ વાવેતરનું મહત્વ શું છે, આપ જણાવશો? બહુ સરસ વાત કરી। મહત્ત્વ આપને જે પહેલાં જે પ્રશ્નમાં કહ્યું એ પ્રમાણે જે ખેડૂતોને એ જમીન બિલકુલ બિનઉપયોગી છે, જેને એ આવા વૃક્ષો વાવીને એ પોતાની તમામ પ્રકારની જે ખેતી ઓજારો છે, લાકડું છે, બળતણ છે, ઘાસચારો છે, એ તમામ મેળવી શકે અને એ વસ્તુથી એને ખેડૂત એને પોતાનું મહત્ત્વ સમજી શકે કે મારી ખેતીમાં હું જે કોઈ વસ્તુ મારે વેચાતું લેવું પડતું એને બદલે હું આ મારા શેઢાપાળાના વૃક્ષોમાંથી જ આ મારી જરૂરિયાતો સંતોષી શક્યો છું। અને વન વિભાગે એક સારી એવી એ ખેડૂતોમાં પણ એને ઉપયોગી થઈ શકે એવી યોજનાથી સરળ રીતે એ આ વૃક્ષો મેળવી શકે। એ બાજુ નજીકની નજીક વન ખાતાની નર્સરીઓમાંથી રોપા મેળવી અને ખેડૂત પોતાની રીતે પસંદગી કરીને જે ખેડૂતોની માંગ મુજબ જ અમે જે ખેડૂત શિબિરો વગેરેમાં અમે અગાઉથી જ પ્લાનિંગ કરીને 1 વર્ષ અગાઉથી એ ખેડૂતોને જે માંગ મુજબના રોપા નર્સરીઓમાં ઉછેરવામાં આવે છે। અને ખેડૂતોએ જે આ જે શેઢેપાળે વૃક્ષ વાવવાનું હોય તો એમાં મેં 2 યોજના છે અમારી। એક સામાજિક વનીકરણ યોજનાની CFP એટલે કોમ્યુનિટી ફોરેસ્ટ પ્રોગ્રામ અને બીજો ખાસ અંગભૂત યોજના SCP, જે 2 હેઠળ જે SCP છે એમાં નાના અને સીમાંત ખેડૂતો અને કે જે BPL લાભાર્થીઓને એ 250 રોપાથી 2000 રોપા સુધી એના ખેતરના શેઢે પાળે 1 હેક્ટરે 1000 રોપા લેખે અમે વાવેતર કરી આપીએ છીએ। અને એની અંદર 2 મીટરના ડિસ્ટન્સે વાવવામાં આવે અને મોટા ઘટાદાર વૃક્ષો હોય તો 4 મીટરના અંતરે એમાં અમે તમામ ખાડા પણ કરી આપીએ છીએ। એ રોપા વાહતુક કરવાના, ઉછેરવાના, એના ખેડૂતના ખેતર સુધી પહોંચાડવાના, વાવેતર કરી દેવાનું, 2 થી 3 એ વર્ષની અંદર વીડિંગ કરી દેવાના, પછી નવેમ્બર અને માર્ચ સુધી 2 વખત એનું મોનિટરિંગ કરવામાં આવે। એ મોનિટરિંગ થયાને અંતે જો એમાં 50% ઉપરાંત રોપા જીવંત હોય તો પર રોપા એને 100 રૂપિયા લેખે એમ કે વળતર પણ વધારાનું આપવામાં આવે છે। એટલે એમ કે જો એ જ રીતે એ બીજે વર્ષે પણ એ રીતે જો કરે તો બીજે વર્ષે પણ એ રીતે જેટલા જીવંત રોપા હોય 50% ઉપરાંતના એને પર પ્લાન્ટ 1 રોપા એ રીતે અમે એને વળતર પણ ચૂકવીએ છીએ। એટલે ખૂબ જ એમાં ખેડૂતને એક વચગાળાની કોઈ પણ જાતનું મહેનત વગર અને એના શેઢા પાળે જે પાણીનો કાઢિયો જતો હોય તો એ પાણી તો એના ખેતરમાં પાવા માટે લઈ જવાનો, પણ જે શેઢો બિલકુલ નકોડ હોય અને એની અંદર જે આવા વૃક્ષો જે ઉછેર થાય તો એની જમીન પણ બગડે નહીં અને એ શેઢાના ઉપયોગ કરીને એમાં સારા આવા ઘટાદાર વૃક્ષો મળી શકે અને બપોરના સાંયે એનો ઉપયોગ પણ કરી શકે। અને અન્ય એ તમામ લાભો મેં કીધા એ પ્રમાણે આ જે સામાજિક વન હેઠળના જે શેઢાપાળાના વૃક્ષો છે એમાંથી ખેડૂત એ એની વચગાળાની આવકના રૂપે અને એક આપણું વેજીટેટિવ પર્યાવરણ કવર પણ સારું જળવાઈ રહે અને વન વિસ્તારની બહાર એના વૃક્ષોનું જે પ્રમાણ છે એ પણ સારી રીતે એ જાળવી શકાય તો વધારી શકે એવી હેતુ છે, જેથી કરીને આ એનું ખૂબ જ મહત્ત્વ છે। કેટલા અંતરે તથા કયા વૃક્ષનું સહેજે પડે વાવેતર કરવું જોઈએ? હા, મેં જે આપે કીધું એ પ્રમાણે આમાં જે એક બહુ જ સીધા ઊંચી વધતા ઝાડો હોય, એક ઘટાદાર વૃક્ષો હોય, એક કોઈ ફળ આપતા વૃક્ષો હોય, એમાં આપણો હેતુ કેવો છે? આપણે જો સાતી ઓજાર ખેતી લકડા બળતણ માટે વાપરવાનું હોય તો એ શેઢેપાળે ઊંચી વધતી જાત એટલે કે નીલગિરી, શરૂ એવા વૃક્ષો વાવવા જોઈએ। અને બીજા એક અરડુસો પણ એ સફળ છે કે જે 2 થી 5 વર્ષ સુધી જો શેઢેપાળે ખેતરના ફરતે હોય તો 5 વર્ષમાં જો એ સપોર્ટ ઇરિગેશનની સ્થિતિમાં હોય તો એ લગભગ પોલ ટાઈપનો ક્રોપ થઈ જાય। એટલે આપણે સાંભળ્યા કે જે પેલું કરીએ એ ટાઈપનો, તો એનાથી એને ફરતે તાર બાંધીને ખેતરનું રક્ષણ પણ મેળવી શકે। અને નીલગિરીને શરૂના 2 કે 5 વર્ષમાં એના જે વળાના રૂપમાં જે તૈયાર થઈ જાય તો એ સેન્ટિંગના સાધનોમાં કે પોતાના ખેતીના ઓજારોમાં કે જે સાથી લકડા બનાવવામાં પણ એ સારી રીતે એનો વપરાશ કરી શકે છે। એટલે આ રીતે પણ એ જે આવા જે સીધા વધતા વૃક્ષો હોય તો એ 2 મીટરના અંતરે વાવવા જોઈએ અને જ્યારે ઘટાદાર વૃક્ષો હોય તો એ 3 થી 5 મીટરના અંતરે વાવવા જોઈએ। એની ઘટા પ્રમાણે ધ્યાનમાં લઈ અને એ ખેડૂતના ખેતરની ફળદ્રુપતા વગેરે બધું ધ્યાને લઈ અને આપણે અગાઉ એના 1 વર્ષ પહેલાં સર્વે થઈ ગયો હોય એમાં જે એમના અગાઉથી જાતો પણ નક્કી એ પ્રમાણે નર્સરીમાં ઉછેર થયો હોય એમાંથી એ ખેડૂતને કઈ પ્રકારના વૃક્ષો જોઈએ છે અને કેવા પ્રકારનું એની પાછળ વપરાશનો હેતુ છે અને એનું ખેતર જો ઘટાદાર ખૂબ જ ફળદ્રુપ હોય તો એમાં ઊંચી વધતી ઝાડો અને આવી વાડને જે વાંસ કે એવું કોઈ તો વધારે સારી રીતે ઉપયોગી થઈ શકે। એટલે એ રીતે આયોજન થયા મુજબ એ ખેડૂતો એ 2 મીટરથી માંડીને 5 મીટર સુધી જેવી જાતો એ પ્રમાણે એનું અંતર જાળવીને ખેતી કરી શકે છે। બીજો પ્રશ્ન છે કે કેટલા સમયના અંતરે સહેજે પડે વૃક્ષ વધુ ઊંચા થઈ શકે છે? આ બહુ સારી વાત છે। જે આપણે નીલગિરી છે તો અમારે અત્યારે ક્લોનલ નીલગિરી આવે છે તો એ 2 વર્ષની અંદર લગભગ 3 થી 5 મીટર હાઇટ પકડી લે એટલે 15-20 ફૂટ
એટલે ખૂબ જ એ પછી એ 1 કે 1.5 વર્ષમાં પૂરી હાઇટ પકડી લે. એટલે એક વળા ટાઈપનું અથવા તો જે ખેડૂતના જે આવા જે નાના પેલા બનાવવાના હોય ઓજારો કે તો એમાંથી બની શકે. અને પછી જો 2 કે 5 વર્ષ સુધી રાખે તો એમાંથી આ જે સેન્ટિંગ વગેરેના પોલ પણ તૈયાર થઈ શકે. એટલે આવી પરિસ્થિતિમાં જ્યારે એને આવો બહુ ઝડપથી ને બહુ સારા જોતા હોય તો એ 20-22 ફૂટ સુધીની 2 વર્ષની અંદર હાઇટ પકડી લે છે. જે સરુ ને આપણે જે કીધું નીલગિરી અને ત્રીજું આપણો અરડુસો, તો એવા વૃક્ષો વાવે તો એને ખૂબ જ નજીકથી જલ્દી ફાયદો મળી શકે છે. અને શેઢે પડે વૃક્ષથી ખેડૂતને થતા લાભો જણાવશો સર? હા, મહત્વના લાભ બહુ સારી વાત કરી. જો મેં કીધું એમ જો આવા એના ખેતી ઓજારોને એ તો મળી શકે, પણ 5 કે 7 વર્ષ કે 11 વર્ષ સુધી જો એવા ઝાડવા જાળવી શકે, વાંસ છે, આપણે અરડુસો છે, પછી આપણે નીલગિરી છે, તો એ જાડાઈ વધારે થવાની. એની 75 કે 100 ગર્ષ સુધીની થઈ જાય તો એમાંથી સારામાં સારા એના એ પેકિંગ કેજના જે પાટિયા પાડીને પણ એનો ઉપયોગ કરી શકે, જેને કારણે એને ખૂબ જ સારી આવક મળી રહે. આજે સામાન્ય ઇંજાયેલી જે મેં કહીએ કે ઇતર જાત, એનો પણ આજે એ પાટિયા અને પ્લેન્ક એ પેકેજિંગ કેજીસની અંદર ખૂબ જ સારી રીતે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, જેથી ખેડૂતોને ખૂબ જ સારું એમાં આવક મળી શકે. એ સિવાયના જે પેપર પલ્પ મિલની અંદર જે આવા નીલગિરી કે શરૂના કે અરડુસાના જે લાકડું જે પોચવું હોય એને જે એ લોકો વેર કે ભૂકો બનાવીને એનું એ પેપર પણ બનાવે છે. એમાં પણ એ ખેડૂતોને જો અગાઉથી કોન્ટ્રાક્ટ એગ્રીમેન્ટ થયા હોય એવી કંપનીઓ સાથે તેને ખૂબ જ સારો નફો મળી શકે છે. શેઢે પડે ઉછાળેલા વૃક્ષની માલિકી કોની ગણાવી શકાય સર? શેઢે પાળે વૃક્ષ એ તો શેઢો એટલે ખેડૂતનો જ હોય, અને જે ખેડૂતના શેઢાની અંદરની બાજુ વાવેતર કરીએ એ ખેડૂત એનો શેઢિયો જે પાણીનો કાઢ્યો હોય એની આજુબાજુમાં 1 કે 2 લાઈન વાવે તો એ ખેડૂતની જ માલિકી રહે. પણ આ જ્યારે વાવેતર થયા પછી ખેડૂતે એના નજીકની એની પંચાયત કે તલાટી પાસે જઈ એની 7/12માં નોંધ કરાવવી પડે, જેથી કરીને કાપતી વખતે કે લણણી કરવાની હોય ત્યારે કોઈ મુશ્કેલી અનુભવે નહીં. અને જે નીલગિરી શરૂ વગેરે જો વાવેતર કર્યું હોય એમાં કોઈ પંચાયતના દાખલા ઉપર જ કે સરપંચના દાખલા ઉપર તમને એની કાપણી કરીને તમે બજારમાં લઈ શકો, ઘરકામ માટે વાપરી શકો, એની આવક મેળવી શકો. અને એ સિવાયના શાક છે કે બીજી એવી જાતો જે આપણે રિસ્ટ્રિક્ટેડ જે અનામત વૃક્ષો કે એની જે વાવેતરની પેલું કર્યું હોય તો એનું ખાસ કરીને એના જે નોંધણી કરાવવી જરૂરી છે, જેથી કરીને એને જ્યારે એ કાપણી કરવાની થાય ત્યારે એ વન વિભાગના આવા 5 રિસ્ટ્રિક્ટેડ ઝાડો પૈકીના જો હોય અનામત વૃક્ષો પૈકીના તો એને ₹2 કે એવી રોયલ્ટી હોય છે, અને એનું એ સર્વે કરી આપે કે ભાઈ તમારો એટલો આનો જથ્થો અંદાજી એટલા ઘર વપરાશ માટે છે, એટલા વેચાણ માટે, તો એ સર્વે કરીને આપી શકે, જેથી કરીને એ એની અંદાજ આવી શકે કે ભાઈ આ મેં વૃક્ષ વાવ્યું છે, એ મારી માલિકીનું એનો અબાધિત હક છે ખેડૂતનો. અમે તો ફક્ત એને આ યોજનાનો લાભ મળીને બહોળી પ્રસાર અને પ્રસિદ્ધિ થાય અને બીજા ખેડૂતો પણ એના ઉપરથી પ્રેરાય. જેમાં અહીંયા આપણે અરવિંદભાઈના ખેતર ઉપર જોઈ રહ્યા છે કે બોરડીની ખેતી છે, શેઢે પાળે અને ગુંદાની ખેતી કરી છે. આ ખેતીને કારણે જે એમને એ બીજા લોકો પણ જુએ છે, અને આજે આપણે પણ જોયું કે આનંદ અનુભવીએ છીએ કે ખરેખર આવી ખેતીથી ખેડૂત એ 5 વીઘાની ખેતી હોય તો પણ એમાં એ 2-5 લાખની આવક વર્ષે મેળવી શકે. અને આવા શેઢાપાળાનું બિલકુલ વેસ્ટ જમીન છે એમાં પણ આવા વૃક્ષો વાવીને પોતાની એ વચગાળાની આવક મેળવી શકે છે, અને બહુ એ સારી બાબત છે ખેડૂતો માટે. એ વન વિભાગ ખૂબ જ આ સામાજિક વણીકરણ વિભાગ છે, ખૂબ સારી કામગીરી કરી રહ્યો છે. અને ખેડૂતોને એક મૂંઝવતો પ્રશ્ન છે કે આજે શેઢે પડે વૃક્ષ વાવેતર કરવું તો એના માટેના છોડ આપણે ક્યાંથી મેળવી શકીએ? બહુ સારી વાત કરી આપે. અમારી વન વિભાગની આપણી હું તો ખાલી ભાવનગરની આપણે અમરેલીની વાત કરી તો અમરેલીમાં અમારે આવી 11 તાલુકાઓની અંદર અમારી 8 રેન્જો છે, અને 8 રેન્જોમાં અમે દરેક જગ્યાએ 15 થી 17 નર્સરીઓ તાલુકા લેવલે અને પેટા મોટા ગામ હોય તો તે કક્ષાએ પણ અમારી એ નર્સરીઓ છે. એ સિવાયની ડીસીપી નર્સરીઓ ખેડૂતના ખેતરે અમે 10,000 15,000 રૂપિયા જે યોજના હેઠળ સીએફપીને આપણી એસસીપી જે ખાસ અંગભૂત યોજના હેઠળ આપણે નાની નર્સરીઓ આપીએ છીએ એમાંથી પણ એ રોપા મેળવી શકે. વન મહોત્સવ હેઠળ અમારી નર્સરીઓ હેઠળ આ વખતે 18.5 લાખ રોપા ઉછેર કર્યા છે. એની અંદર પણ ખેડૂતોની માંગ મુજબ જ અગાઉથી જે ખેડૂત શિબિરો યોજાય છે એની અંદર એની માંગ લેવામાં આવે અને એના ફોર્મો લીધા હોય એના આધારે એ ઉછેર કર્યો હોય છે નર્સરીઓમાં એની ડિમાન્ડ મુજબ. અને બાકી જે આપણે શાળા, કોલેજો, સ્કૂલો, કમ્પાઉન્ડો એની અંદર પણ વાવેતર થાય એવા વૃક્ષોની પણ એની અંદર અમે અગાઉથી ઉછેર કર્યા છીએ. એ નર્સરીઓમાંથી જ એ સરળતાથી એ રોપા મેળવી શકે છે. જો એ ડાયરેક્ટ વન મહોત્સવ હેઠળના રોપા લેવા માંગતો હોય તો એમાં અત્યારે નવા ભાવ મુજબ એનું એ નાની થેલીમાં રોપો હોય તો ₹1 મળે છે, પછી 15-25ની થેલી હોય તો ₹2 મળે છે, અને 20-30ની થેલી હોય તો ₹3 મળે છે, અને 30-40 કે 40-60ની થેલી હોય તો એ ₹15 સુધીનો રોપો મળે છે. અને જો સાગના સ્ટમ્પ હોય તો એને એ ₹5 સ્ટમ્પ મળી શકે છે, અને અન્ય જે ગ્રાફ્ટેડ જાતો હોય તો એ પણ તમને ₹5 એ રોપો ત્યાંથી સરળતાથી જે એક રોપો ઉછેરવા માટે અમારે 10-15 રૂપિયા ખર્ચ થતો હોય તો પણ એ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ખેડૂતોને આરામથી એમને મળી શકે. અને કોઈ પણ
પણ જાતના એ વિઘ્નો ના આવે, રોપા મેળવવા માટે એને કષ્ટ ન વેઠવું પડે, એને નજીકમાંથી અગાઉથી એ જાણ કરી પંચાયત મારફતે અથવા ડાયરેક્ટ એ પોતાનું એ જઈને આ રોપા અમારી વન વિભાગની નર્સરી ઉપરથી પ્રાપ્ત કરી શકે છે. અને ઘણા નાના ખેડૂતો છે કે જે શિક્ષિત નથી, એને ત્યાં લગી તો આપણે જાણકારી પહોંચતી નથી. તો તમે સર એ ખેડૂતોને જણાવશો કે એ જે રોપા માટે સરકારી સહાયો છે એ શું શું આપે છે ખેડૂતોને કે જેથી તે એનો લાભ લઈ શકે? બહુ સરસ મજાની વાત કરી આપે. આ બે નાના ખેડૂતો, જે નાના અને સીમાંત ખેડૂતો જેને કહીએ છીએ, જેને RDFL ખેડૂતના સીધેપાળે જે આપણા ખાસ અંગભૂતના યોજના હેઠળના SCP, એટલે કે આપણે જે પછાત વર્ગના જે લોકો ખરેખર એની જમીન પણ ટૂંકી હોય, એને એ રોપા મેળવવા મુશ્કેલ પડતા હોય, મળવા પછી એને જતન કરવું પણ મુશ્કેલી પડતી હોય, તો આવા સંજોગોને ધ્યાને લઈને એક બાગાયત જે સહાય વિકાસ કાર્યક્રમની જે યોજના છે એની અંદર એ રોપા એને હેક્ટરે મેક્ઝિમમ એને 2000 રોપા એટલે કે 2 હેક્ટર સુધી અને ઓછામાં ઓછા 250 રોપા વાવેતર કરીને એ પોતાના ખેતરના શેઢે પાળે અથવા તો ખેતરમાં જ્યાં કસ વગરની જમીનમાં હોય ત્યાં એ 2x2 મીટર અથવા 2x3 મીટરના વાવેતરે આવા વૃક્ષો, જે ફળાઉ વૃક્ષો વાવેતર થાય અને એમાંથી એ ફળાઉ વૃક્ષોમાંથી એ પોતાની આવક મેળવી શકે. અને એમનું એક ફળાઉ રોપાનું જે ઉછેર કરીએ છીએ તો એના એ ખેડૂત પોતે ઉછેર કરે તો 12 રૂપિયા પ્રતિ એક રોપા દીઠ એને આપણે ખેડૂત અમારા વન વિભાગ તરફથી એને સહાય આપવામાં આવે છે, 12 રૂપિયા. અને એને વાહતુક માટે એને જે પેલું એનું વાવેતર થાય ત્યાં સુધીના જો 1 હેક્ટર રોપાના હોય તો એ 12,000 રૂપિયા, અને જો 2 વર્ષના હોય 2,000 રોપા તો એને 20,000 રૂપિયા સુધી એમને એ પ્રથમ વર્ષે સહાય મળે છે. અને જો એ 1 વર્ષ સુધી જાળવીને પછી એમના જો ખેડૂત નાનો અને સીમાંત ખેડૂત હોય તો શરૂઆતમાં એને 12,000 રૂપિયા આપવા, અને પછી બીજે વર્ષે પાછો એનું જે જાળવણીને ઉછેરને જે નિંદામણને કરીને માર્ચ અને નવેમ્બરમાં જે એનું સર્વે થઈ ગયા પછી જે વૃક્ષો એના વચ્યા હોય એના કક્ષમાં જે વૃક્ષ દીઠ એનો 2 રૂપિયા લેખે એમ કરીને, એમ કે જો 1 હેક્ટરે 2,000 રૂપિયા સલામત હોય તો એને 4,000 રૂપિયા મળે, અને જો એમાં 1,500 રૂપિયા હોય તો 15 × 30 એટલે 3,000 મળે. અને બીજે વર્ષે પણ એ રીતે ત્રીજા વર્ષે પછી એ જો રોપાની જાળવણી કરે અને વન વિભાગનો જે કર્મચારી, જે ગાર્ડ કે ફોરેસ્ટ, એનો સર્વે કરશે, મોનિટરિંગ કરી એનો સર્વે બાદ એનો અહેવાલ આપશે અને એ પંચનામું પણ કરશે. એના અંતે જે એમ કે ભાઈ આપણે 2,000 વાવ્યા હતા એમાંથી એમ કે 1,400 રૂપિયા વધ્યા તો 14 દૂને 2800 રૂપિયા એને એ વર્ષે સહાય મળશે, પણ મેક્ઝિમમ એને 4,000 રૂપિયા સહાય મળે. આ જ રીતે એક ઘટાદાર વૃક્ષની યોજના છે કે જે ખેડૂત એના 10 રોપાનું યુનિટ હોય છે, એની અંદર એ જો 10 રોપા એમાં દેશી આંબા છે, પછી ખાટી આંબલી છે, રાયણ છે, એવા વૃક્ષો જો વાવે 10 રોપાનું યુનિટ તો એ મેક્ઝિમમ 5 યુનિટ એવા એટલે કે 50 રૂપિયા વાવી શકે. અને એની અંદર પણ એ 10 રૂપિયે જો વાવેતર કરે એને 4,000 એ રોપાને ખાડા કરવા, ખાતર લાવવું, એમાં 4 મીટર વાવેતર કરવું વગેરેને એ ગણીને એને 4,000 સહાય આપવામાં આવે છે પહેલે વર્ષે. અને અમારા વન વિભાગ તરફથી એને જે રોપા ઉછેર કરવાના 2 થી 3 વર્ષના 1.5 મીટર સુધીના એને પહેલાં નાની કોથળીમાં ઉછેરીએ, પછી એને મોટી કોથળીમાં લઈ જઈએ અને એ 1.5 મીટર હાઇટ સુધીનો રોપો અમે એને જે 3-4 જાતો પૈકીનો આપીએ અને એના અમે 50 રૂપિયા એ રોપા ઉછેરના અને 10 રૂપિયા વાહતુકના, એમ કરીને 60 રૂપિયા અમારે એટલે કે 600 રૂપિયા એક યુનિટના. અને એ આખા 10 યુનિટ હોય તો તમે એ 6,000, અને એને આખા જે આવા એ યુનિટ દીઠ એને જે રૂપિયા મળે છે એ એમને જાળવણી, જતન, નિદણ, ખુદણ, પછી એમને ખાતર, દવા આપવા વગેરેના આપવામાં આવે છે. આ રીતે એની સહાયના હેતુસર એ આવા ઘટાદાર વૃક્ષો એના શેઢે પાળે કે એને નડતરરૂપ ન થાય એવી જગ્યાએ ખેતરોમાં એ ઉછેરી શકે છે અને એનો આવી રીતે એ સહાયનો લાભ મેળવી શકે છે. અને રાજ્યમાં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ વૃક્ષની ખેતી આ શી બાબત છે, આપ જણાવશો સર? બાગાયત વિભાગનો જે એક ભાગ છે, પરંતુ એ વન વિભાગ મારફતે છેલ્લા 2 વર્ષથી અમલમાં મૂક્યો છે. અને એમાં ખેડૂતોને જે બાગાયત વિભાગના ફક્ત બાગાયતના રોપા, જેમાં એ બોરડી હોય તો બોરડી જ હોય, આંબા હોય તો આંબા જ હોય, ચીકુ હોય તો ચીકુ જ હોય, નીલગીરી હોય તો લીંબુડી હોય તો લીંબુડી જ હોય. પરંતુ વન વિભાગના જે બાગાયતના હેતુ છે એની અંદર આ વિસ્તારની અંદર થતા વૃક્ષો, એટલે કે દાખલા તરીકે અહીંયા નીલગીરી સારી થાય તો નીલગીરી પણ સાથે આપવામાં આવે, જાંબુડા સારા થાય તો જાંબુડા પણ આપે, અરડુસા હોય તો અરડુસા આપે. એટલે એગ્રો ફોરેસ્ટ્રી ટાઈપ એમાં ફળાવના પછી તમે એમ કે ભાઈ મારે જાંબુ વાવે તો જાંબુ આવે, પછી આંબળા હોય એટલે આંબળા આવે, સરગવા હોય તો સરગવા, એટલે ખેતીના શાકભાજીના જેવા વૃક્ષો પણ આવી જાય. એમાં આંબળા છે, સીતાફળ છે, એવા તમામ
એ વૃક્ષોને સાંકળીને એને જે 2000 રૂપિયા સુધીમાં એ આવા જંગલી વૃક્ષો કે જે સારા એને ઉપયોગી થઈ શકે એવા વૃક્ષોને ધ્યાને લઈને જે અમારા ખેતીવાડીના વિભાગને બદલે એ વન વિભાગને આપ્યા છે. અને વન વિભાગ આવા ફળાઉ વૃક્ષોની સાથે આવા જે ઉત્પાદક આપતા એ મલ્ટીપર્પઝ યુઝના જે ઝાડો હોય એવા પણ લગાવવામાં આવે, એટલે કે એમાં 100% બાગાયત ફળાવ ન હોય પણ આવા જંગલી વૃક્ષો કે જે દવા કે કોઈ ફળો શાકભાજી વગેરે આપી શકે એવા જે આપણે કીધું લીંબુ, આંબળા, સરગવા વગેરે કે જાંબુ વગેરે પણ આમાં હોય છે સમાવેશ. એટલે એ વન વિભાગ મારફત એ અમલમાં મૂક્યો છે છેલ્લા 2-3 વર્ષથી, ને એનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને ખેડૂતોને આ લાભ કઈ રીતે મળી શકે કે જેથી એમની ખેતીને વધુ ફાયદાકારક બની શકે? આ ખેડૂતોને આપે કીધું એ પ્રમાણે જે ખેડૂતોની જે અગાઉથી એ નોંધણી કરાવે એના જૂન 30 સુધીમાં અમને ફોર્મ ભરી દેવાના રહે. એ ફોર્મ ભરાયા પછી અમારે જેટલા એમના જે એસોર્ટિંગ કરીને મંજૂર કર્યા પછી એને કરારનામું કરવામાં આવે. એ કરારનામું કર્યા પછી એ ખેડૂત એને જે ખાડા ખોદવાનું એ તમામ કામગીરી એ કરશે, અને અમે ફક્ત એને જો અગાઉથી કીધું એ પ્રમાણે રોપા ઉછેરીને એને પૂરા પાડશું. અને એ રોપા વાવેતરની એની નિદાણ કરવાનું, એને ગોળ કરવાનું, એને ખાતર આપવાનું, એને પાણી આપવાનું, એ તમામ કામગીરી એ પોતે ખેડૂત કરશે. પણ અમે એ નવેમ્બર અને માર્ચ અંતે એની મોનિટરિંગ કરીને જે જીવત હશે એની સામે અમે એનું બાકીનું જે પહેલા વર્ષે 12,000 પછીના એ જે 4,000 એમ કરીને અમે એને 20,000 આપીને મોટો ખેડૂત હોય એને એક સાથે 20,000 આપી શકીએ છીએ. ખેડૂત મિત્રોને જે માર્ગદર્શનની જરૂર છે એ વૃક્ષ ઉછેર માટે જરૂરી માર્ગદર્શન અને આર્થિક સહયોગ વન વિભાગ દ્વારા મળી શકે કે કેમ અને કેટલી મળી શકે એ જણાવશો? બિલકુલ, આપે કીધું એ પ્રમાણે અમે દર વર્ષે અમારી જે આ વિવિધ યોજનાઓ છે, સંશોધનની યોજનાઓ છે, અમારી સામાજિક વનની યોજના છે, પછી આપણી જે આ ખાસ અંગભૂત યોજનાઓ છે એની હેઠળ એવી અલગ અલગ જે ગામડાઓ અને મોટા જે ગામો હોય કે તાલુકા લેવલે અમે એ તમામ સરપંચો છે, આવા પ્રગતિશીલ ખેડૂતો વગેરેની તમામની એ ખેડૂત શિબિરનું આયોજન કરતા હોય છે. અને એ ખેડૂત શિબિરની અંદર આવી તમામ એને માહિતીઓ પૂરી પાડવામાં આવે છે. એને પેમ્પલેટ, લીફલેટ, બુકલેટ એ તમામ વસ્તુ એમાં વન્ય પ્રાણીથી સાંકળીને તમામ બાબતો વૃક્ષ ઉછેરની સાથે સાથે વન્યને લગતી તમામ બાબતોનું એને એ શિબિર દરમિયાન અમે માર્ગદર્શન આપીએ છીએ. અને કઈ પ્રકારના રોપાની જરૂરિયાત છે, કઈ પ્રકારના એ ખેડૂત ઈચ્છે છે, અને આપણા આ વિસ્તારમાં કયા પ્રકારના રોપા થઈ શકે અને કેવો પ્રકારનો પાક કરવો જોઈએ કે એને ટૂંકા ગાળામાં વધારેમાં વધારે આવક મેળવી શકે ઓછા ખર્ચમાં, એવી બાબતોનું માર્ગદર્શન અમે ખેડૂત શિબિરોની અંદર એ અમારા તાલુકા લેવલની રેન્જ કચેરીના તાબાના રાઉન્ડ ફોરેસ્ટર તેમજ બીટ ગાર્ડો અને અમે જ્યારે ફિલ્ડમાં અવારનવાર જતા હોય ત્યારે આવી માહિતીઓ આવા પ્રગતિશીલ ખેડૂતોને મળીને એમને ઇન્વાઇટ કરીને પ્રચાર પ્રસારના ધોરણેથી અમે ખૂબ જ એ ખેડૂતોને માર્ગદર્શન અમારો વન વિભાગ તમામ યોજનાઓનો પૂરો પાડી રહ્યો છે. એની સાથે હું કહું તો અધર એક્ટિવિટીઝ કે જે એ આપણું વન ઉપર ભારણ ઘટે અને ખેડૂત પોતાનું જે નિર્ધૂમ ચૂલા છે, બાયોગેસ છે, પછી આપણી જે સ્મશાન સગડીઓ છે વગેરેમાં જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડું બળતું હોય છે એને બચાવવા માટે આવા અમે સારી ક્વોલિટીની જે સ્મશાન સગડીઓ છે, નિર્ધૂમ ચૂલાઓ છે, બાયોગેસ છે, આવી અને સોલાર ફાનસો પણ જે આપણે અહીંયા આપણે ખેડૂતને શેડે પાળે બેઠા છીએ એમ કહે છે કે અહીંયા વન્ય પ્રાણી સિંહો અને વગેરે ત્રાસ હોય છે, અમારે આવી જાય ત્યારે અહીંયા એ પોતે આખી રાત લાઇટ ચલાવી ન શકે તેમાં આપણે આવી સોલાર ફાનસ આપીને પણ એ પોતાને આપણે એક પ્રોત્સાહિત કરી શકીએ છીએ. એવી આ વન વિભાગની વિવિધ ખૂબ જ સારી યોજનાઓ અમલમાં છે અને એનો ખેડૂતોને પ્રચાર પ્રસાર પણ અમારી શિબિરો દ્વારા કરીએ છીએ અને એનો ખૂબ જ સારો લાભ અને પ્રતિસાદ મળી રહ્યો છે. અને અત્યારના ખેડૂતને મૂંઝવતો એક પ્રશ્ન કે FF તથા RDFL એ શું છે અને તેનાથી લાભ શું થઈ શકે અને કેવી રીતના મળી શકે એ જણાવશો સર? બહુ સારી વાત કરી. કારણ કે આ સરકારી યોજનાઓ છે એમાં જે FF તો કે ભાઈ સામાજિક વનીકરણની કોમ્યુનિટી ફોરેસ્ટ પ્રોગ્રામ જેને કહીએ સાવયો, એની હેઠળની CFP યોજના છે. એમાં તમામ પ્રકારના ખેડૂતો, તમામ જાતિના ખેડૂતો એ 2000 રૂપિયા સુધીના શેઢે પાળે વાવેતર માટે મેળવી શકે છે અને એ વન વિભાગ જ તમામ એની કામગીરી કરી આપે છે. એ જ રીતે RDFL એટલે કે જે નાના અને સીમાંત ખેડૂતો જેની નબળી કશ વગરની ને જે શેઢાપાળાની કે આખી જમીનમાં પણ જે કશ વગરની હોય જેમાં ખેતી પાક ન લઈ શકે અને આવા વૃક્ષો વાવેતર કરી અને એ આવા ઝડપથી વધતા વૃક્ષો વગેરેની ઓછા પાણીએ સારા થઈ શકે એવા વૃક્ષોની વાવેતર કરી અને એ પોતાનો આ નાના અને સીમાંત ખેડૂત અથવા તો જે BPL હેઠળના જે લાભાર્થી છે એ આવી આ જે ખાસ અંગભૂત યોજના હેઠળનું જે આપણે કહીએ છીએ SCP એટલે સ્પેશિયલ કમ્પોનન્ટ પ્રોગ્રામ એની હેઠળનો આવા નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો પણ એનો લાભ લઈ શકે છે. ગુજર સાહેબે આપણે એમનો કિંમતી વખત આપણને આપેલો તે બદલ ખેડૂત મિત્રો અને મારા વતી હું ગુજર સાહેબને ખૂબ આભાર માનું છું કે એમનો કિંમતી વખત એમને આપણને ફાળવ્યો જેથી કરીને ખેડૂતોને પૂરતી જાણકારી મળી શકે અને તેનો મહત્તમ ફાયદો ઉપાડી શકે. થેન્ક યુ.